જવાનું છે રાવલ ગામ તરફ, કારણ કે આપણે ભેડિયાનું ને પાર્સલ આવી ગયું તો અત્યારે જ આપણે આવીએ ઊભા છે અહીંયાથી. હવે આપણે ધનુ લઈને હાલો નીકળીએ. ગામના જો ચિત્ર છે, સ્વચ્છ ગુજરાત. ચા પીવાને આપ્યો હોય આપણા જયાભાઈ જે બધે કુરિયાના બધા જે ટ્રાન્સપોર્ટમાં આવે ને બધી લેતી કરે છે. ના છે રાહુલભાઈ છે ટ્રાન્સપોર્ટ વાળા. હાલો કેમ છો ફેમિલી, સ્વાગત છે તમારું મારા ધમાકેદાર વિડીયોમાં. જય માતાજી, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય દ્વારકાધીશ. અત્યારે આવી ગયા છે આપણા કામે આવી ગયા તો સવારમાં હું શીરામાં કરી દીધા. નાસ્તો બસ્તો કર્યો નહોતો ને આપણે એમ ભાઈ ગયા કામ કરીએ તો અત્યારે મસ્ત બધા જો આપણે ભાઈઓ ચાલુ થઈ ગયો છે. હવે આપણે જઈએ બારે, આપણે કોઈક બોલાવે છે એમાં ટ્રેક્ટરવાળા ભાઈ. હાલો એની પાસે જઈએ, આપણા હાલીને જઈએ કારણ કે કસર પ્લાન ચાલુ છે. એમાં ટ્રેક્ટરવાળા ભાઈ છે ને એને આજ રાત આખો નીંદર નથી કરતો, ઊંઘ આવી ગઈ છે. બોલો ભાઈ, આમાં જો બોલો જા ભાઈ સુઈ ગયા હે, રાત આખો સુતા નથી, મોબાઈલ જોયા રાખે, બીજું કંઈ કામ ધંધો કરે નહીં અને મને એમાંથી કઈ બોલાયા રાખે. જો આ ભાઈને ને વેલ્ડિંગ કરવાનું, કારણ કે આપણે ભાઈ એના ઉપર ગયા ને એટલે આપણે બધું કામ કરવું પડે. અત્યારે થોડોક અવાજ આવશે. જો આપણું બધું મસ્ત મજાનું લોકેશન છે. આ મારો ઓફિસ છે, મારો રૂમ છે. અત્યારે હું ત્યાં રહેતો નથી, મારા ઘરે વહી ગયો ને મસ્ત મજાની ગાડી ધોઈ નાખી ને આપણું હું કસર પ્લાન ચાલુ થઈ ગયું. ને આ ભાઈને એને કાંઠા મારવાના છે વેલ્ડિંગના. ચાલો એ ભાઈને એને આપણે કામ કરી દઈએ. ક્યાં મારવા છે ભાઈ? ટાંકા ટ્રોલીમાં મારવા એમ. તો આપણે એને ભાઈને એને વેલ્ડિંગ કરી દેવાનું છે, કારણ કે આ ભાઈ એને જોર જોરથી અવાજ આવશે. કંઈ વાંધો જો વેલ્ડિંગ પડી છે અને આપણે શું કે વેલ્ડિંગના ટાંકા મારવાના છે. તો અહીંયા આવી ગયા પેનલ રૂમમાં, અહીંયાથી આપણે કામ કરી લઈ પછી આગળ વધીએ. હાલો તો પછી મામાજી હે ને કાકરી ભરવા આવી ગયા છકડો, કારણ કે આપણી નાનકડી બેનનું અને ઘરનું કામ હાલે છે. તો કાંઈ દરરોજ 1-2 રિક્ષા ભરવા આવે છો. તો આજે જો કપચી ભરી લીધી છે મામાજી. તો આજે પાવર વયો ગયો છે. આ અમારી છે દેવભૂમિ દ્વારકા. 2 ટન ભરી લીધી કાકરી અમારા મામાજીએ. મોટો બધો છકડો આવ્યો. આપણે ઘેર નથી આવ્યા, કેટલું કામ થયું જોવા નતા આવ્યા. આજે ટાઈમ જ નથી મળતો. બરોબર સ્પ્લેન્ડર ભાઈ જો આપણે 2 દી થઈ ગયા બેનને ઘરે જવાતું નથી, કારણ કે અહીંયા દિવસ આખો ભેડિયામાં એટલે સાંજ પડી જાય તો ખાઈ પીને સૂઈ જવાનું, એક કામ કરવાનું. તો મામાજી કે ઘરે કેમ નથી આવતા? પણ ઘરે આવવાનો ટાઈમ તો મળવો જોઈએ ને. તો મામાજી ભરી લીધો છે છકડો કપચીનો. તો આજે આપણે જવાનું થાય છે બેનના ઘરે, કારણ કે હમણાં જવાનું છે રાવલ, એટલે ગાડી લઈને જવાનું છે પિત્તરની પીન લેવા. એ તમને હું રસ્તામાં બતાવીશ કે કેવી પિત્તરની પીન હોય. આમાં હું પિત્તરની પીન બહુ મોટી આવે, વજન એટલો બધો હશે તમે જોઈ શકો. તો જો મામાએ જે રિક્ષા ચાલુ કરી લે છે, આ કાકરી ભરી લીધી, હવે બાગ છે. આપણે પણ હવે છકડો લેવાની ઈચ્છા છે, કેદી લઈએ. ઉડે તો જાઓ તો ત્યાં ભરી દે. થઈ ગઈ ચાલુ. હવે જય બોમ્બે દ્વારકા શ્યામ ભાગી છે કપચી ભરી. આપણે જવાનું છે, પણ પેલા મામાજી નીકળી જાય પછી આપણે જવાનું છે. ધનો ભાગી છે, ચાલ ધનો ભાગીને ભર કરતું
નીકળી ગયો. આપણે એને પાવરની રાહ જોઈએ, કારણ કે પાવર આવી જાય ને તો આપણું એને અસર પ્લાન ચાલુ થાય. અત્યારે બંધ છે. ઉનાળાની સિઝન છે એટલે પાવર બહુ કવર આવે છે. એટલે વેઇટિંગમાં બેઠા છે. લાઇટ આવે તો આપણે પછી જઈએ. આપણે પણ જવાનું છે ગામડે પિસરની પિન લેવા. હું તમને આગળ બતાવીશ, તો બ્લોકમાં બન્યા રહેજો. આજે આપણો સ્પેશિયલ કસર પ્લાનનો બ્લોગ છે. ઘણા લોકોને ખબર ન હોય કે હું હોય, તો આજે હું બધું તમને બતાવીશ. બ્લોકમાં બન્યા રહેજો. જો અવારે આ કપચી આટલી વધી છે, કારણ કે અવારે હું ભરાઈના કામ બહુ વધી ગયા છે. તો આ સ્ટોન પીલીને જો આવડી ઝીણી ઝીણી કાકરી બનાવવામાં આવે છે. જેમાં ટ્રેક્ટરો ભર્યા છે. તો હવે મામાજી તો વયા ગયા છે, તો હવે આપણે જવાનું થાય. તો હાલો હવે આપણે નીકળીએ આપણી ધનો લઈ, 2 વ્હીલ વાળી. તો ફાઇનલી ભાઈ આપણી ધનો પાસે આવી ગયા. આપણી ધનો લઈ જવાનું છે. અત્યારે મસ્ત મજાના કપડાં બદલાઈને, કારણ કે કપડાં પેલા છે ને મેલા હતા. તો હવે હાલો આપણી ધનો લઈને નીકળીએ. તો અત્યારે આપણી ધનો લઈને જો ઊભી ગયા છે હાઈવે, ને અહીંયા હાઈવેથી આપણે જવાનું છે રાવલ ગામ તરફ, કારણ કે આપણે ભેડિયાનું ને પાર્સલ આવી ગયા હોય. તો અત્યારે જ આપણે હાઈવે ઊભા છે. અહીંયાથી હવે આપણે ધનો લઈને હાલો હવે નીકળીએ. હાલો ફાઇનલી આપણે ધનો લઈને નીકળી ગયા ને આવી ગયા રસ્તામાં વાસણા દાદાનું મંદિર. એના દર્શન કરી અને પછી આપણે એને તો ફાઇનલી આપણે જો રાવલ આવી ગયા અને સહી ટ્રાન્સપોર્ટમાં આવી ગયા. આપણે અહીંયાથી લેવાની છે પિલ આ માલદેવાળા. અને આપણે જો ત્યાં ધનનું રાખી દીધી ને આ કંઈક ગામના જો ચિત્ર છે, સ્વચ્છ ગુજરાત. આપણે ક્યાં આવી ગયા ખબર? SBI ATM. કારણ કે આજે રવિવાર છે એટલે સન્ડે મોર્નિંગમાં બધાને રજા હોય. તો આપણે અહીંયા આવી ગયા. આપણે હું આગલામાં કીધું કે પિક્ચરની પિન લેવા આવ્યા. તો અત્યારે પિત્તરની પિન લેવા જ આપણે આવી ગયા. આપણી ધનનું અહીં રાખી દીધી ને આ સી ટ્રાન્સપોર્ટમાં અહીં લઈ જવાની છે. ને અત્યારે તમને જો સામે નવા ચિત્ર દેખાતા હશે. ને આપણે બેઠા છે અહીંયા SBI. ત્યાં ATM દેખાય, પૈસા કાઢવા નથી આવ્યા. આપણે અહીં પેન લેવા આવ્યા. પેન એ હું તમને દેખાડે કેવી હોય પિત્તરની પેન. તો આપણે પેન લઈને પછી જવાનું છે પાછું આપણે રિટર્ન આપણા કામે. તો અત્યારે આપણે પેન લઈ લઈ, પેન લઈને પછી નીકળવાનું છે. ચાલો હવે પેન લઈ લઈ. તો આપણે જો આ પિત્તરની પેન લઈ લીધી. હવે એને રિક્ષામાં બાંધી લઈને આવડી મોટી જાય. વજન કેટલો છે ખબર? 30-40 કિલો. તો હવે બાંધી લઈ. પછી જો આપણી પેન હે ને આપણે ધનોમાં બાંધી દીધી હે ને આપણે મસ્ત મજાનો ચા પીવાનો આપ્યો હોય. આપણા જયાભાઈ જે બધે કુરિયાના બધા જે ટ્રાન્સપોર્ટમાં આવે ને બધી લેતી એ કરે છે. ને આ છે રાહુલભાઈ શિવ ટ્રાન્સપોર્ટવાળા. જો આ બધે માલ ખાલી થાય છે ને આપણે એને ચા પીવડાવ્યો છે. તો ચા પીને પાછું આપણે નીકળવાનું થાય છે ભેડીએ, કારણ કે આ પેન ચડાવવાની જ ટોગલાવાના બાકી છે. એટલે જે લોકોને ખબર નહીં, આજે હું તમને વિસ્તારથી આ બ્લોકમાં સમજાવી. તો બ્લોક ને પૂરો જોજો એટલે તમને ખબર પડે કે શું શું વસ્તુ છે. ને આપણું આ શિવ ટ્રાન્સપોર્ટ છે. જામરાવરથી ડેલી રાજકોટ જાય છે. કોઈ લોકોને ટ્રાન્સપોર્ટમાં સામાન મગાવવાનું તો રાહુલભાઈને કોન્ટેક કરવાનો. શિવ ટ્રાન્સપોર્ટ હું નવું તાજું ચાલુ કર્યું છે. તો હાલો હવે ચા પીને પછી નીકળવાનું છે આપણે ભૈરિયા તરફ. બાંધી લીધી છે આપણી ધનુમાં પેન. પેન એ બહુ મૂંઘી હોય, તમે કોઈ દી જોઈ નહીં હોય. પેનનો વજન એટલો હોય ને ભાવે એટલો હોય, કારણ કે પિત્તર છે ને ચોખ્ખું. આમાં રાહુલભાઈ શિવ ટ્રાન્સપોર્ટવાળા. તો ફાઇનલી આપણે બધું જો પિત્તરની પેન લઈને પાછા નીકળીએ છીએ આપણા કામ ધંધા તરફ. અત્યારે જો આપણી આ પેન લઈ લીધી છે ને પાછું આપણે જવાનું છે ભાઈએ.
આ પિન દેખાય કવડું મોટી છે. આ અંદાજે 50 કિલોની છે. એક બાજુ ઊંડાઈ આમ 300 ભાગે છે. અત્યારે આપણે આ પિન લઈને ગાડી જો આપણી ધનો ચાલુ હોય, ધનો લઈને આપણે નીકળવાનું છે. ઘણા બધા આગળ તો નીકળ્યા છીએ, આગળ થોડું ખેતું હોય. આપણે આ ધનો લઈને હવે પાછી આપણા મેઇન લોકેશન ઉપર જઈએ અને પછી તમને બતાવીએ. પછી તો આપણી પેન લઈને આવી ગયા ભેડિયા, કારણ કે ભેડિયા કાલે ચડાવવાની થશે, કારણ કે આ બીજો સામાન હજી આવ્યો નથી. તો પરત પાછા આપણે કામ ધંધે આવી ગયા છીએ અત્યારે જો બધું કામ કરવાનું બાકી છે, એટલે કાલે મળશું પિત્તરની પિનના બ્લોકમાં. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહેજો, અને અમારી યુટ્યુબ ચેનલ જોઈન્ટ કરી લેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, ને મસ્ત મજાની કોમેન્ટ કરીને જાજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.